ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 16 શિવની પાર્થિવ પૂજા. ઋષય ઊચુઃ પાર્થિવ પ્રતિમા પૂજા વિધાનમ બ્રૂહિમ સત્તમ યેન પૂજા વિધાનેન સર્વાભીષ્ટમ આપ્યેત. ઋષિઓ બોલ્યા, હે શ્રેષ્ઠ સૂત, પાર્થિવ પ્રતિમાના પૂજનનો વિધિ તમે કહો, જે પૂજન વિધિ સર્વ ઇચ્છિત વસ્તુ મેળવાય છે. સુત બોલ્યા, તમે બહુ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, જે સદા સર્વ અર્થને આપનાર અને તરત જ દુઃખને શાંત કરનાર છે. તે હું તમને કહું છું તે સાંભળો. હે બ્રાહ્મણો, માટી વગેરેની પ્રતિમાનું પૂજન પૃથ્વી પર ઇચ્છિત વસ્તુ આપે છે. અકાળ મરણ કે કાળ મૃત્યુ દૂર કરે છે. સ્ત્રી પુત્રાદિ અને ધન ધાન્ય પરત આપે છે. અન્ન વગેરે ખાવાના પદાર્થ તથા વસ્ત્ર વગેરે બધું તેનાથી પ્રાપ્ત થાય છે. એમાં પુરુષો તથા સ્ત્રીઓને પણ અવશ્ય અધિકાર છે. નદી, તળાવ કે કૂવાના જળની અંદરની માટી લાવવી, તેને સુગંધી ચૂર્ણથી પવિત્ર કરી દૂધ નાખી મસળીને સારા મંડપમાં પોતાના હાથે પ્રતિમા બનાવવી, તેને દરેક અંગ પ્રત્યંગથી યુક્ત અને આયુધો સહિત બનાવી પદ્માસને સ્થાપીને આદરથી પૂજવી. હરકોઈ દ્વિજવર્ણે ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, પાર્વતી અને શિવની પ્રતિમાનું તેમજ શિવલિંગનું હંમેશા પૂજન કરવું અને તે ફળની સિદ્ધિ માટે ષોડશોપચારથી પૂજા કરવી. તેના પર પુષ્પથી પ્રોક્ષણ અને મંત્ર સહિત અભિષેક કરવો. કુડવના માપે ડાંગરનું અન્ન લઈ નૈવેદ્ય ધરવું. ઘરમાં જે પ્રતિમા હોય તેને કુડવના માપે નૈવેદ્ય અને મનુષ્યોએ સ્થાપેલી જે સાર્વજનિક પ્રતિમા હોય તેને એક પ્રસ્થ નૈવેદ્ય ધરવું યોગ્ય ગણાય છે. પણ દેવોએ સ્થાપેલી પ્રતિમાને 3 પ્રસ્થ નૈવેદ્ય અને સ્વયંભૂ જ્યોતિર્લિંગ વગેરે પ્રતિમાને 5 પ્રસ્થ નૈવેદ્ય યોગ્ય ગણાય છે. એમ નૈવેદ્ય ધરવાથી પૂર્ણ ફળ સમજવું. તેમાં 2 કે 3 પ્રસ્થ શક્તિ પ્રમાણે અધિક પણ ધરાવી શકાય છે. 1000 પ્રસ્થ્યનું નૈવેદ્ય ધરાવી આ પૂજન કરવાથી દ્વિજવર્ણ ખરેખર સત્યલોક મેળવે છે. 12 આંગળ જાડું, 24 આંગળ લાંબુ અને તેથી 1 આંગળ અધિક એમ 25 આંગળ લાંબુ તેમજ 15 આંગળ અધિક ઊંચું લોઢાનું કે લાકડાનું બનાવેલું જે પાત્ર તેને વિદ્વાનો શિવ કહે છે. તે શિવનો 8મો ભાગ તે 1 પ્રસ્થ અને 4થો ભાગ તે 1 કુડવ મનાય છે. એમ 10 પ્રસ્થ, 100 પ્રસ્થ અને 1000 પ્રસ્થના માપે જળ, તેલ અને ગંધાદિ દ્રવ્યથી યથાયોગ્ય મનુષ્ય સ્થાપેલી, ઋષિઓએ સ્થાપેલી તથા સ્વયંભૂ પ્રતિમાની જે પૂજા કરવી તે મહાપૂજા કહેવાય છે. અભિષેકથી આત્માની શુદ્ધિ થાય છે, ગંધથી પુણ્ય મેળવાય છે, નૈવેદ્યથી આયુષ્ય તથા તૃપ્તિ અને ધૂપથી ધન પ્રાપ્ત કરાય છે. દીવાથી જ્ઞાન તથા પાનથી ભોગ મેળવાય છે. માટે સ્નાન આદિ 6 કર્મ યત્નથી અવશ્ય કરવા. નમસ્કાર અને જપ એ બંને સર્વ ઇચ્છિત આપે છે. માટે ભોગ અને મોક્ષ સ્નાન માણસે પૂજનના અંતે બંને સદા કરવા. માણસે પહેલા મનથી પૂજન કરી તે સદા કરવું. એમ દેવ પૂજન કરવાથી માણસ તે લોક પ્રાપ્ત કરે છે. તે ઉપરાંત હે બ્રાહ્મણો, તેના પેટાલોકમાં પણ ઇચ્છિત ભોગ જે રીતે મેળવાય છે તેના ભેદો પણ હું તમને જણાવશું. તેને તમે શ્રદ્ધાથી સાંભળો. ગણપતિની સારી રીતે પૂજા કરવાથી ભૂલોકમાં માણસ ઇચ્છિત વસ્તુ મેળવે છે. શ્રાવણ અને ભાદરવાની ચુદ સોથ અને શુક્રવારે તેમજ સતભિક્ષા નક્ષત્ર અને ધનુર્માસ હોય ત્યારે ગણપતિનું વિધિપૂર્વક પૂજન કરવું. તે દિવસે 100 કે 1000 વાર પૂજા કરવાથી તેટલી સંખ્યાના દિવસોમાં ઇચ્છિત ભોગ મેળવે છે. દેવ અને અગ્નિનું નિત્ય શ્રદ્ધાથી કરેલું પૂજન સંતતિ અને ઇષ્ટ સિદ્ધિ આપે છે. સર્વ પાપને સમાવે છે અને દુઃખોનો નાશ કરે છે. શિવાદિ દેવતાના વારોની પૂજા આત્માની શુદ્ધિ આપનાર છે અને તિથિ, નક્ષત્ર તથા યોગનો આધાર સર્વ કામનાઓ આપે છે. એ રીતે વૃદ્ધિ તથા ક્ષયના અભાવથી યુક્ત જે તિથિ વાર હોય તેને પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેઓ વાર પોતાના ઉદયથી બ્રાહ્મણ વગેરેના કર્મોનો બ્રહ્મ સ્વરૂપ વગેરેનો ઉદય કરે છે. એવી તિથિ વગેરેમાં દેવ પૂજન જે થાય છે તે મનુષ્યોને પૂર્ણ ભોગ આપે છે. પણ તિથિનો પૂર્વ ભાગ જો રાત્રિ સાથે જોડાયેલો હોય તો તે પિતૃકર્મ માટે વખણાય છે અને પાછલો ભાગ જો દિવસ સાથે જોડાયેલો હોય તો તે દેવ કર્મ માટે સારો ગણાય છે. માટે દેવ કર્મમાં દિવસના ઉદય સાથે જોડાયેલી જ તિથિ
લેવી અને જે તિથિ બપોરના વખતે આવતી હોય તેને પિતૃકર્મમાં લેવી, તેમજ દેવ કાર્યમાં તિથિ નક્ષત્રો વગેરે શુભ લેવા અને વાર વગેરેનો પણ બરાબર વિચાર કર્યા પછી જ પૂજા તથા જપ વગેરે કરવા. પૂજા એ શબ્દના અર્થની વેદમાં આવી યોજના કરી છે કે પૂર્જાયતે અનેન, એટલે કે કર્મથી પૂર એટલે ભોગના ફળની સિદ્ધિ થાય છે, તેને પૂજા કહેવાય છે. તેમજ ઈષ્ટ ભોગ તથા ધન સાથે જોડવાથી મનના ભાવોની અને જ્ઞાનની પણ જે સિદ્ધિ કરે છે તે પૂજા કહેવાય છે. એ રીતે લોક તથા દેવમાં પૂજા શબ્દનો અર્થ પ્રસિદ્ધ જ છે. નિત્ય અને નૈમિતિક કર્મ અમુક કાળે ફળ આપે છે, પણ દિવસ, પખવાડિયું, માસ તથા વર્ષને અનુક્રમે અનુસરી કામ્ય કર્મ જેવા સારી રીતે આચર્યું હોય તો તત્કાળ તે કર્મના ફળની પ્રાપ્તિ થાય છે. અને તેવી રીતે પાપનો ક્ષય પણ અનુક્રમે થાય છે. દરેક અંધારિયાની ચોથે મહાગણપતિની પૂજા કરી હોય તે પખવાડિયાના પાપનો નાશ કરે છે અને પખવાડિયાના ભોગ ફળને આપે છે. પરંતુ ચૈત્ર માસની ચોથે કરેલી પૂજા માસનું ફળ આપે છે અને સિંહના, સૂર્ય તથા ભાદ્રપદના નક્ષત્ર હોય ત્યારે કરેલી પૂજા વર્ષના ભોગને આપનારી જાણવી. શ્રાવણ મહિનામાં રવિવારે હસ્ત નક્ષત્ર અને સાતમ હોય તે દિવસે અને માઘ સુદ સાતમના દિવસે સૂર્યની પૂજા કરવી. તેમજ જેઠ અને ભાદરવાના બુધવારે જ્યારે બારેસ અને શ્રવણ નક્ષત્ર હોય ત્યારે વિષ્ણુની પૂજા કરવી. દર બારસે કરેલું વિષ્ણુનું પૂજન ઇષ્ટ સંપત્તિ આપનારું થાય છે. તેમજ શ્રાવણ માસમાં કરેલું વિષ્ણુનું પૂજન ઇષ્ટ તથા આરોગ્ય આપનારું થાય છે. ગાય વગેરે 12 પદાર્થોનું સાંગોપાંગ દાન આપવાથી જે ફળ મળે છે તે ફળ બારસે વિષ્ણુનું તૃપ્ત કરવાથી માણસ મેળવે છે. બારસે વિષ્ણુના 12 નામથી 12 બ્રાહ્મણોનું 16 પૂજન કરવાથી વિષ્ણુની પ્રીતિ મેળવે છે. એમ સર્વ દેવોના તે 12 નામથી 12 બ્રાહ્મણોનું પૂજન કરવાથી તે દેવોના પ્રસન્ન થાય છે. કર્ક રાશિમાં સૂર્ય હોય ત્યારે સોમવારે નોમ અને મૃગ નક્ષત્રમાં સંપત્તિની ઈચ્છા રાખનારે સર્વ ભોગોને આપનારી અંબિકાનું પૂજન કરવું. તેમાં આસો સુદ નોમ સર્વ ઈચ્છિત ફળ આપનારી છે અને આસો વદ 14 રવિવારે અંબિકાનું પૂજન કર્યું હોય તો વિશેષ ફળદાયી થાય છે. આદ્રા અને મહાઆદ્રાના શિવ પૂજા ઉત્તમ ગણાય છે, પણ માઘ વદ 14 કરેલી શિવ પૂજા સર્વ ઈચ્છિત ફળ આપનારી થાય છે. તેમજ જેઠ માસમાં આદ્રા અને 14ના દિવસે કરેલી શિવ પૂજા માણસોને આયુષ્ય આપનાર, મૃત્યુ હરનાર અને સર્વ સિદ્ધિઓ આપનાર થાય છે. માગશર માસમાં આદ્રા નક્ષત્ર હોય ત્યારે 16 તે શિવની મૂર્તિમાં પૂજન કરીને તેમના ચરણના દર્શન કરવા. શિવની પૂજા મનુષ્યને ભોગ અને મોક્ષ આપનાર સમજવીને કાર્તિક માસ આવે ત્યારે આદિના દેવોનું જે પૂજન તે ઉત્તમ ગણાય છે. કાર્તક મહિનો આવે ત્યારે ડાયા માણસે દાન, તપ, હોપ, જપ અને નિયમપૂર્વક સર્વદેવોની પૂજા કરવી. 16 સાથે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર પૂર્વક પ્રતિમાનું પૂજન કરવાથી અને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી તે કાર્તિક માસ નિષ્કામ બનાવનાર અને દુઃખને હરનાર થાય છે. કાર્તકમાં કરેલું પૂજન સર્વભોગ આપનાર, વ્યાધિઓ હરનાર અને ભૂત તેમજ ગ્રહનો નાશ કરનાર થાય છે. કાર્તક માસમાં રવિવારોએ સૂર્ય પૂજન કરવાથી અને તેલ તથા કપાસનું દાન આપવાથી મનુષ્યના કોઢ વગેરેનો નાશ થાય છે. હરડે, મરી, વસ્ત્ર અને દૂધ વગેરેનું તે વારોએ દાન કરવાથી અને બ્રાહ્મણનું પૂજન કરવાથી ક્ષય રોગોનો નાશ થાય છે. દીવો અને સરસવના દાનથી વાય રોગ મટે છે. તેમજ કાર્તકના સોમવારોમાં કરેલું શિવ પૂજન તેમજ તે દિવસે ઘર અને તેનો સરંજામ તેમજ ખેતર વગેરેનું દાન આપવાથી માણસોના મહાદારિદ્ર્યને તે દૂર કરનાર અને સર્વ સંપત્તિ આપનાર થાય છે. કાર્તકના મંગળવારોએ કાર્તિકેય સ્વામીનું પૂજન કરવાથી અને દીવો, ઘંટડી વગેરેનું દાન કરવાથી તત્કાળ વાણીની સિદ્ધિ થાય છે. કાર્તકના બુધવારોએ વિષ્ણુની પૂજા કરવી અને દહીં સાથે ચોખાનું દાન દેવું તે માણસોને સારી સંપત્તિ આપે છે. કાર્તકના ગુરુવારોએ બ્રહ્માનું પૂજન કરવાથી અને મધ, સોનું તેમજ ઘીનું દાન કરવાથી
મનુષ્યના ભોગોમાં વૃદ્ધિ થાય છે. કારતકના શુક્રવારોએ ગણપતિનું પૂજન કરવાથી અને ગંધ પુષ્પ તેમજ અન્નનું દાન કરવાથી માણસોની ભોગ્ય વસ્તુની વૃદ્ધિ થાય છે. કારતક માસના શનિવારોએ દિક્પાળોને વંદન કરવાથી અને સોનું રૂપું વગેરેના દાનથી વાંઝણી સ્ત્રી પણ સારા પુત્રને મેળવે છે. વળી દિશાઓના હાથીઓનું, સર્પોનું તથા મર્યાદા પાળનારાઓનું પણ પૂજન તે વેળા કરવું. 3 નેત્રોવાળા રુદ્રદેવનું, પાપ હરનારા વિષ્ણુનું અને બ્રહ્માનું પૂજન જ્ઞાન આપનારું અને ધન્વંતરીનું તથા અશ્વિની કુમારોનું પૂજન રોગ અને અકાળ મૃત્યુને દૂર કરનાર તથા તત્કાળ વ્યાધિને શાંત કરનાર છે. ધનુર્માસમાં મીઠું, લોઢું, તેલ અને અડદ વગેરેના દાનથી તેમજ સૂંઠ, પીપર તથા સુગંધિત દ્રવ્યોના અને જળ વગેરેના દાનથી તેમજ 48 તોલાના માપથી કઠણ પદાર્થોના દાન કરવાથી અને પ્રાતઃકાળમાં શિવાદિ સર્વ દેવતાઓનું પૂજન કરવાથી અનુક્રમે સર્વ વસ્તુઓની સિદ્ધિ થાય છે. વળી તે વેળા ચોખાને રાંધી હવિષ્ય અન્નનું નૈવેદ્ય ધરાવવું તે ઉત્તમ કહેવાય છે. ધનુર્માસમાં અનેક પ્રકારના અન્નનું નૈવેદ્ય ધરાવવું તે પણ શ્રેષ્ઠ ગણાય છે. માગસર મહિનામાં અન્નનું દાન કરનારને સર્વ ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. માગસર માસમાં અન્ન દેનારો પાપના નાશને, ઈષ્ટની સિદ્ધિને, આરોગ્યને, ધર્મને, વેદના, સુંદર જ્ઞાનને, સારા આચારને તેમજ આ લોક તથા પરલોકમાં મોટા ભોગોને મેળવે છે અને છેવટે સનાતન યોગ તથા વેદાંત જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અથવા ભોગ ઈચ્છનારે માગસર માસમાં 3 દિવસ સુધી પણ પ્રાતઃકાળે દેવ પૂજન કરવું, પરંતુ ધનુર્માસને વ્યર્થ જવા દેવો નહીં. ધનુર્માસમાં દરરોજ સવારના 3 મુહૂર્ત સુધીનો કાળ ઉત્તમ ધનુર્માસ ગણાય છે. તે આખોય મહિનો ઇન્દ્રિયોને જીતી ઉપવાસી રહી બ્રાહ્મણે બપોર સુધી વેદની માતા ગાયત્રીનો જપ કરવો અને પછી સૂતા સુધી પંચાક્ષર આદિ મંત્રોનો જપ કરવો. એથી જ્ઞાન મેળવી બ્રાહ્મણ દેહ છૂટ્યા પછી મુક્તિ પામે છે. બીજા સ્ત્રી પુરુષોએ ધનુર્માસમાં 3 વખત સ્નાન તથા જપ કરી સદા પંચાક્ષરનો મંત્ર જપવો, જેથી શુદ્ધ જ્ઞાન મેળવાય છે અને સદા બીજા ઇષ્ટ મંત્રો જપવાથી મોટા પાપોનો નાશ થાય છે. ધનુર્માસમાં ખાસ કરી મહાનૈવેદ્ય ધરાવવું. ડાંગરના ચોખા 1 ભાર, મરી 1 પ્રસ્થ એટલે કે 1 શેર, મધ અને ઘીનો 1 કુડવ એટલે કે પાસેર અને મધ્યદળ 1 દ્રોણ એટલે કે 16 શેર, તે બધાના 12 ભાગ કરવા અને 12 પ્રકારના શાક લેવા, તેમજ ઘીના માલપુવા, ચોખા વગેરે, ધાન્યના લાડુ અને 12 શેર દહીં, દૂધના પણ 12 ભાગ કરી તેટલી જ ગણતરીએ 12 નાળિયેર વગેરે ફળ અને 12 સોપારી સાથે 36 નાગરવેલના પાન, જેમાં કપૂર, નખલો વગેરે 5 સુગંધીદાર ચૂર્ણ નાખેલા હોય તેવા પાનબીડા સાથેનું નૈવેદ્ય મહાનૈવેદ્ય ગણાય છે. એવું મહાનૈવેદ્ય દેવતાને અર્પણ કરી વર્ણના અનુક્રમે પ્રમાણે દેવ ભક્તોને વહેંચી દેવું. એ પ્રમાણે ભાત સહિત નૈવેદ્ય ધરાવવાથી માણસ પૃથ્વી પર રાષ્ટ્રપતિ બને છે અને મહાનૈવેદ્ય ધરાવવાથી સ્વર્ગને પ્રાપ્ત કરે છે. એ ઉત્તમ બ્રાહ્મણો એવા 1000 મહાનૈવેદ્ય ધરાવવાથી સત્યલોકને પામી તે લોકમાં પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરશે અને 30,000 મહાનૈવેદ્યો ધરાવવાથી તેની ઉપરનો લોક મેળવી પુનર્જન્મ પામતો નથી. જ્યારે 36,000 મહાનૈવેદ્ય જન્મ નૈવેદ્ય કહેવાય છે અને તેટલું નૈવેદ્ય ધરાવવું તે મહાપૂર્ણ કહેવાય છે. આ મહાપૂર્ણ નૈવેદ્ય જન્મ નૈવેદ્ય ગણાય છે અને તે જન્મ નૈવેદ્ય અર્પણ કરવાથી પુનર્જન્મ રહેતો નથી. કારતક માસના પવિત્ર દિવસે સંક્રાંતિ કાળ વ્યતિપાત જન્મ નક્ષત્ર કે પૂનમ આવતી હોય ત્યારે જન્મ નૈવેદ્ય ધરાવવું, તેમજ પોતાના જન્મ તિથિના દિવસે પણ ઉત્તમ નૈવેદ્ય ધરાવવું. બીજા મહિનામાં પણ જન્મ નક્ષત્રક પૂર્ણયાગ આવતો હોય ત્યારે જન્મ નૈવેદ્ય ધરાવવું. શનિનું જ્યારે મિલન થાય ત્યારે પણ તેટલા 1000 જન્મ નૈવેદ્ય ધરાવવા, કેમ કે જન્મ નૈવેદ્યના દાનથી માણસ જન્મ અર્પણ કર્યાનું ફળ મેળવે છે અને જન્મ અર્પણ કરવાથી શિવ પ્રસન્ન થઈ પોતાનું સાયુજ્ય આપે છે. માટે આ જન્મ નૈવેદ્ય શિવને જ ધરાવવું. યોની અને લિંગના સ્વરૂપે શિવ જન્મ આપનાર હોય છે, માટે જન્મ દૂર કરવા માટે શિવની જ
જન્મ પૂજા કરવી. સ્થાવર અને જંગમ સર્વ જગત બિંદુ અને નાદ સ્વરૂપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે, એટલે જગત શિવ શક્તિ સ્વરૂપ જ છે. આ બધું નાદના આધારે છે અને જગત બિંદુના આધાર છે. માટે બિંદુ અને નાદ જગતના આધાર સ્વરૂપે રહ્યા છે. બિંદુ અને નાદ ભેગા થાય એટલે બધું કળાઓ સહિત થાય છે અને કળાઓ સહિત થવાથી જગત જન્મ પામે છે. એ વાત સંશય વિનાની છે. બિંદુ અને નાદ સ્વરૂપ શિવ લિંગ જગતનું કારણ કહેવાય છે. બિંદુ દેવી પાર્વતી છે અને શિવ નાદ છે, એટલે જ શિવલિંગ કહેવાય છે. માટે જન્મ દૂર કરવા શિવલિંગનું પૂજન કરવું. બિંદુ રૂપ દેવી પાર્વતી માતા છે અને નાદ રૂપ શિવ જગતના પિતા છે. માતા પિતાનું પૂજન કરવાથી પરમાનંદ જ થાય છે. માટે પરમાનંદ મેળવવા શિવલિંગની પૂજા કરવી. તે દેવી પાર્વતી જગતની માતા છે અને શિવ જગતના પિતા છે. માટે તે માતા પિતાની સેવા કરનાર ઉપર તેમની કૃપા નિત્ય વધે જ છે. શિવ કૃપા વડે જ પોતાની પૂજા કરનારને આંતરિક ઐશ્વર્ય આપે છે. માટે આંતરિક આનંદ મેળવવા હે શ્રેષ્ઠ મુનિઓ, પિતા માતા સ્વરૂપે શિવલિંગની પૂજા કરવી. ભગ એટલે શંકર પુરુષ રૂપ છે અને ભર્ગા દેવી પાર્વતી પ્રકૃતિ રૂપ કહેવાય છે. એ પ્રકૃતિની અંદર સૂક્ષ્મ રૂપે સ્થાન લેનારો ગર્ભ પુરુષ કહેવાય છે અને તેના પ્રકટ સ્વરૂપે સ્થાન લેનાર ગર્ભ પ્રકૃતિ કહેવાય છે. પણ પુરુષ જ આદિ ગર્ભ છે, કેમ કે તે જ ગર્ભવાન થઈ જનક કારણ બને છે. પુરુષ દ્વારા પ્રકૃતિમાં જોડાવું તે પ્રથમ જન્મ કહેવાય છે. પ્રકૃતિથી સ્પષ્ટ રૂપે પ્રગટવું તે બીજો જન્મ કહેવાય છે. જીવ પુરુષથી જન્મને તથા મૃત્યુને પામે છે. પુરુષથી તે જીવની સત્તા અસ્તિત્વ જણાય છે અને માયાથી તેનો જન્મ કહેવાય છે. જન્મકાળ માંડીથી જે જીર્ણ થાય છે, માટે તે જીવ કહેવાય છે. જન્ય તે પોતે જે જન્મરૂપ પાપ વડે બંધાય છે તે જીવ શબ્દનો અર્થ છે. માટે જન્મરૂપ પાપને દૂર કરવા સર્વનું ઉત્પત્તિ કારણ શિવલિંગની પૂજા કરવી. ભગ શબ્દમાં ભ એટલે વૃદ્ધિ અને ગ એટલે પામે. તે ભગ એટલે કે પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિના વિકાર શબ્દ અને તેની માત્રાઓ વગેરેથી પ્રકૃતિની ઇન્દ્રિયોને ભોજન મળે છે. તેથી ભગ પ્રકૃતિના સંબંધવાળો જે હોય છે તે ભોગ એવો શબ્દનો મુખ્ય અર્થ પ્રખ્યાત છે. પણ મુખ્ય ભગ પ્રકૃતિ છે અને તે ભગ જેનાથી યુક્ત છે તે ભગવાન શિવ કહેવાય છે. ભોગ આપનાર તે ભગવાન જ છે, બીજો ભોગ આપનાર નથી. તેમજ ભગના જે સ્વામી છે તેને જ વિદ્વાનો ભગવાન ભગ શિવ એમ કહે છે. લિંગ ભગ સહિત છે અને ભગ લિંગથી યુક્ત છે. માટે આ લોકના ભોગ માટે તથા પરલોકના કાયમી ભોગ માટે ભગવાન મહાદેવને શિવલિંગ રૂપે અવશ્ય પૂજવા. લોકોને જન્મ આપનારા સૂર્ય ઉત્પન્ન કરનાર હોવાથી તેનું ચિહ્ન છે. મનુષ્ય ઉત્પત્તિ કરનાર લિંગીને લિંગમાં પૂજવો જોઈએ. લિંગીના અર્થને જણાવનાર ચિહ્ન લિંગ કહેવાય છે. લિંગ પોતાના અર્થરૂપ પુરુષને શિવ એમ જણાવે છે. માટે શિવ ભક્તિના ચિહ્નનું જે મેલન તે લિંગ કહેવાય છે. પોતાના ચિહ્નના પૂજનથી શિવ પ્રસન્ન થાય છે. તેથી ચિહ્નનું કાર્ય જન્મ પ્રાપ્ત કરાતું નથી, પણ ચિહ્નનું કાર્ય તે જન્માદિ દૂર થાય છે. પ્રકૃતિથી પ્રકટ થતા સર્વ પુરુષોએ પણ બહારના તથા અંદરના ષોડશોપચારથી શિવલિંગનું પૂજન કરવું જોઈએ. એ પ્રમાણે રવિવારે કરેલી પૂજા ખરેખર જન્મને દૂર કરનારી થાય છે. માટે રવિવારે પ્રણવ ઓમ વડે મહાલિંગની પૂજા અવશ્ય કરવી. રવિવારે મહાલિંગ પર પંચગવ્ય વડે અભિષેક કરવો તે ઉત્તમ છે. ગાયનું છાણ, મૂત્ર, દૂધ, દહીં અને ઘી એ પંચગવ્ય ગણાય છે. ગાયનું દૂધ વગેરે અલગ જ ધરાવવા અને મધ, ગોળ, ખાંડ અને ગાયના દૂધના દૂધપાકનું નૈવેદ્ય પ્રણવથી જ ધરાવવું. પ્રણવ એ ધની નાદનું લિંગ છે. નાદ એ સ્વયંભૂ પરમાત્માનું લિંગ છે અને યંત્ર એ બિંદુનું લિંગ છે, જેમાં મકારની સ્થાપના થયેલી છે. ઉકાર એ ચરનું જંગમનું જગતનું લિંગ છે અને અકાર એ ગુરુની મૂર્તિરૂપ છે. એમ 6 લિંગનું રોજ પૂજન કરવાથી માણસ જીવન મુક્ત થાય છે, એમાં સંશય નથી. ભક્તિપૂર્વક કરેલી શિવ પૂજા મનુષ્યોને જન્મથી છોડાવનારી થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી 1/3 ભસ્મ ધારણ કરવાથી અર્ધ, શિવ મંત્ર કરવાથી
જપવાથી 3/4 અને શિવ પૂજા કરવાથી માણસ પૂર્ણ ભક્તિવાળો થાય છે અને શિવલિંગને તથા તેના ભક્તોને પૂજીને માણસ મોક્ષ મેળવે છે. હે બ્રાહ્મણો, આ અધ્યાયને જે સાવધાન થઈ ભણે છે કે સાંભળે છે તેને શિવ પર અતિ દ્રઢ ભક્તિ વધે છે. ય ઇમં પઠેત અધ્યાયમ શૃણુયાદ્યા સમાહિતઃ તસ્ય વૈ શિવભક્તિશ્ચ વર્ધતે સુદૃઢા દ્વિજાઃ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેષર સંહિતામાં શિવની પાર્થિવ પૂજા વગેરે નામનો 16મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.